સ્માર્ટ સિટી બોર્ડનો સમયગાળો વધારવા માટે આજે પાલિકામાં એક અગત્યની બેઠક લેવામાં આવી. અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે ચર્ચા પણ લાંબી જ કરવામાં આવી છે. વડોદરા સ્માર્ટ સિટી બોર્ડની આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બેઠક મળી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત સ્માર્ટ સિટી બોર્ડમાં જેમનો સમાવેશ થાય છે તે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. સ્માર્ટ સિટી બોર્ડ મિટિંગમાં સ્માર્ટ સિટી બોર્ડનો સમયગાળો વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ હેરિટેજ અને નવી સિસ્ટમોનો અમલ લાવવા માટે અનેક મહત્વપૂર્ણ બાબતો પર આજની સ્માર્ટ સિટીની બોર્ડની મિટિંગમાં ચર્ચા કરવામાં આવી, જે અંતર્ગત વિસ્તૃત માહિતી કમિશનર અરુણ મહેશ બાબુએ આપી છે. આજે રૂટીન એજન્ડા હતી જે રેગ્યુલર બોર્ડ મીટિંગ મળવાનું હોય છે એવરી ક્વાર્ટરલી. રિવ્યુ મિટિંગમાં બેઝિકલી બે ત્રણ અગત્યનું ઇશ્યુઝ છે. એક તો સ્માર્ટ સિટી લિમિટેડનું ફંક્શનિંગ, જે વડોદરા સ્માર્ટ સિટી લિમિટેડ છે એ ફંક્શનિંગ અત્યારે ચાલી રહ્યા છે એક્સટેન્ડ કરવા માટે હજી 5 વર્ષ સુધી ઓએનએમ ચાલવાનું છે. એમાં 1-2 વર્ષ માટે એક્સટેન્ડ કરવાનું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથ આવનારા દિવસોમાં જે સિટીની અંદર જીઆઈએસ બેઝ પ્લાનિંગ છે એ ચર્ચામાં નથી, પણ આવનારા દિવસોમાં લઈશું કે જીઆઈએસ બેઝડ પ્લાનિંગ અમે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ છીએ, જે રીતનું અમદાવાદ અને સુરતમાં પણ ચાલી રહ્યા છે. દરેક રોડ્સ, અપ્રુવલ્સ, યુટિલિટીઝ છે. અત્યારે આપ જોઈ શકો છો કે દરેક જગ્યામાં જે રોડ ખોદી રહ્યા છે એમાં આડેધડ ખોદી રહ્યા છે, પરમિશન લઈને કરે છે તો પણ ઘણા બધા અકસ્માતો થાય છે. એટલે જીઆઈએસ બેઝડ પ્લાનિંગમાં એવું થાય કે અબાવ ધ રોડ અને બિલો ધ રોડ યુટિલિટી બધા આમાં જોવા મળશે અને દરેક ઝોન વોર્ડના એન્જિનિયરની અપ્રુવલ થયા પછી અહીંયા આવશે અને આપણા તરફથી ક્લિયર થશે ત્યારે કયા જગ્યામાં કયા રોડ ક્યારે બનાવવામાં આવ્યું, ક્યારે ફરી તેને સમારકામ કરવામાં આવ્યું, ક્યારે ડ્રેનેજ માટે ખોદવામાં આવ્યું, ક્યારે વોટર સપ્લાયઝ માટે કરીએ, બધા અપ્રુવલ કમિટી થ્રુ આવશે અને એના પછી જે કામની અપ્રુવલ છે સ્ટેન્ડિંગ કમિટી અને જરૂરત પડે જનરલ બોડીમાં પણ જાય. તો આ જીએસ બેઝ પ્લાનિંગ અમે કરવા માંગીએ છીએ. અને હેરિટેજનું પણ થોડું ચર્ચા થઈ છે કે આવનારા દિવસોમાં હેરિટેજનું પણ એક જે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી છે, હેરિટેજ સેલ છે અને હેરિટેજ એડવાઇઝરી કમિટી છે એને મીટિંગ્સ બોલાવીને જાહેરાત કરીને જે જૂના પેન્ડિંગ કામ હતી યુનેસ્કો હેરિટેજ માટે જ અપ્લાય કરવાની હતી, આ પ્રોસિજર્સને પણ થોડું આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. આપ જાણો છો કે હેરિટેજ સેલનું કામગીરી શરૂ થઈ ગઈ છે કે ટૂંકા સમયમાં માંડવીનું પણ અમે કામ લઈશું. સાથે સાથ બાકી જે લગભગ 58 લોકેશન્સ છે એ લોકેશન્સને નોટિફાઈ કરવા માટે રાજ્ય સરકારની અપ્રુવલ જોશે, હેરિટેજ કોન્ઝર્વેશન કમિટીનું એ પણ ફાઇલ ચાલી રહ્યા છે. એ થયા પછી આ નોટિફિકેશન, ડોક્યુમેન્ટેશન પ્રોસિજર્સ બધું સ્માર્ટ સિટીમાંથી થઈ શકે. એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર 2 ફોકસ છે, જે ફ્યુચર પ્લાનિંગ અને હેરિટેજ કોન્ઝર્વેશન. આ બંનેમાં સ્માર્ટ સિટીનું રોલ આવશે, હેરિટેજ સેલનું રોલ આવશે. અને આજે એ પણ ચર્ચા થઈ છે કે અમુક પોલિસીસમાં પણ વડોદરાનું જે ડેફિશિયન્સીસ છે, લગભગ 10 થી 12 પોલિસીસ, વોટર યુઝ પોલિસી, ગ્રીનિંગ પોલિસી, એફિશિયન્સી પોલિસી, આ બધા પોલિસીસ બનાવવા માટે પણ સ્માર્ટ સિટીનું કામ લઈશું. પણ એઝ અ જે પોલિસી ડિવાઇસ કરવા માટે એમાં આ પોલિસીસ ફક્ત વડોદરા માટે પણ ના હોય, અમુકના કમિટી હેડ્સ તરીકે અમદાવાદ, સુરત, કભી ભાવનગર, રાજકોટ પણ છે. એટલે અલગ અલગ સિટીઝનું અલગ અલગ હેડ છે. જીએસ બેઝ પ્લાનિંગનું વડોદરાનું તક મળી છે. એટલે આના ઉપર થોડું વધારનું કામ કરીશું. એટલે જે આડેધડ કામો છે આ બધું થોડું ધીમે થશે અને સ્ટ્રીમલાઇન કરવાનું, જે રીતનું પાર્કિંગનું, સ્ટ્રીટ વેન્ડિંગનું અત્યારે પોલિસી જનરલ બોડીમાં પાસ થયું. એટલે આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટી આવશે, સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી આવશે અને પાર્કિંગ પોલિસી બન્યું છે એટલે આને પણ અમલ કરવા માટે ટીમ્સ આવશે. ટ્રાફિક એન્જિનિયરિંગની પણ આજે વાત કહીએ, બધું ચેન્જીસ આવશે. આ ચેન્જીસને લઈને સિટીની અંદર એક સ્ટ્રીમલાઇન સિસ્ટમ, સ્ટ્રીમલાઇન ગ્રોથ અને પ્રોપર પ્લાનિંગ સાથે આગળ વધશે. અદરવાઇઝ અત્યારે જે માહોલમાં અમે ઘણું બધું કામ કરી રહ્યા છીએ એ થોડું સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ. એ બધા પોલિસી લેવલ મેટર્સ આજે ચર્ચા થઈ છે. આવનારા દિવસમાં આ બધું અમલમાં લાવવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. સર, આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જ્યારે બનાવ્યું, સરકારમાંથી ગ્રાન્ટો આવતી હતી, હવે એ ક્યાંક નથી આવી રહી કે ક્યાંક સ્ટોપેજ થઈ રહી છે, કારણ કે એનો પર્પઝ અને જે ગ્રાન્ટ મોકલવાનું એમનું ટેન્યુઅર એ પૂર્ણ થયું. 2017માં સ્માર્ટ સિટી મિશન જ્યારે શરૂ કરવામાં આવ્યું એ લગભગ 100 સિટીઝ એના પછી થયું. આ 100 સિટીઝમાં સ્માર્ટ સિટી મિશન અત્યાર સુધી કાર્યરત હતી. વડોદરામાં એક સારું વસ્તુ છે કે જે કેપેક્સ સાથે સાથે ઓપેક્સનું પણ એ લોકો નક્કી કર્યા હતા. એટલે ઓલમોસ્ટ 10 years, 2017 to 2027 સુધી, એટલે આ 2 વર્ષ સુધી ચાલશે. એટલે અત્યારે રેવન્યુ મેકેનિઝમ ક્રિએટ કરવાની જરૂરિયાત છે, કારણ કે કેપેક્સ બધું જે તે વખતે કર્યું હશે 2017માં. હવે ઓપરેશન મેન્ટેનન્સ માટે જે આપણા પાસે ભંડોળ છે એનાથી જ કરવું પડશે અને પગાર આપવું પડશે, અમુક વસ્તુ છે. એટલે સ્માર્ટ સિટીને કાર્યરત રાખવું પડે, પણ ન્યૂ કેપેક્સ કામો માટે આપણા પાસે ગ્રાન્ટ્સ નથી. અને જે રીતનું રાજ્ય સરકારની ઉપર ડિપેન્ડન્ટ છે, ભારત સરકાર ઉપર ડિપેન્ડન્ટ છે, આવા આગળ ના ચાલી શકે. એટલે નવું કંઈ સ્ત્રોત કરવું પડશે અને જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા જે તે વખતે આનામાંથી કંઈ ઓએનએમ મોડલ્સ, રેવન્યુ મોડલ્સ પણ ઊભું કરવું પડશે, તો જ આને લાઈવ કરી શકાય. અદરવાઇઝ સ્માર્ટ સિટી વિલ બી અ થિંગ. અને અત્યારે જે બસ સર્વિસનું પણ છે, આપ જાણો છો, પહેલાં સ્માર્ટ સિટી કરતી હતી, હવે વીએમસીમાં આવ્યું છે. એટલે એને પણ કેવી રીતે લઈ જવું, પીએમ ઈ બસ આવ્યા પછી એને કેવલ એસપીવી આગળ ચલાવવું,
એનું ફંડિંગ મિકેનિઝમ જે ઈ ડ્રાઈવ પીએમ ઈ ડ્રાઈવ અંદર છે, ઈ બસ અંદર છે, એ બધાનું એ કેવી રીતે કરવું આ બધાની ચર્ચા તો ચાલી જ છે. લેટ અસ વર્કઆઉટ અ મિકેનિઝમ. આમાં વીએમસીનું અને સ્ટેન્ડિંગ કમિટી જનરલ બોડી બધામાં ચર્ચા કરીને આવનારા દિવસોમાં આ કામગીરી કરીશું બસીસ માટે અને ઈ બસીસ માટે. પણ સ્માર્ટ સિટી મિશનને પણ જાળવી રાખવું પડશે કારણ કે આટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સિટીમાં. વી આર ટ્રાઇંગ ટુ વર્કઆઉટ કે રેવન્યુ મોડલ આમાંથી લઈ શકાય કે કેમ એના ઉપર પણ ચર્ચા થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીનું પણ એક સજેશન હતું કે HMIS મોડલમાં જે આપણા પાસે હેલ્થનું સિસ્ટમ્સ છે આનાથી પણ મોનેટાઇઝેશન કેવી રીતે થઈ શકાય, ડેટા મોનેટાઇઝેશન કેવી રીતે કરી શકાય, એમની સારું સજેશન્સ હતો. તો વી આર વર્કિંગ ઓન ધોઝ થિંગ્સ.